ચાલો. અમે અને પાર્થભાઈ બંને જીવન વિદ્યાને થોડી વધુ ગહેરાઈથી સમજવા માટે સુંદર મજાના એક વાતાવરણમાં ગયા હતા, જે પ્રાકૃતિક વાતાવરણ પણ હતું. મોન્ટેરિયા કરીને એક સ્થળ છે. એ સ્થળ વિશે એટલા માટે તમને જણાવી રહ્યો છું, ભવિષ્યમાં મોકો મળે તો ચૂકતા નહીં. લગભગ 37 એકરમાં એક ગામડું બનાવ્યું છે. ત્યાં જાઓ એટલે રીતસરનું તમને ગામડાનું ફીલ થાય. ત્યાં બધા જ હેલ્પર છે, પોટરથી લઈને કાર્પેન્ટર, ડિસ્પેન્સરી, આંગણવાડી, હા તે બધું જ છે જે ગામડામાં કલ્ચર હતું આજથી 20, 40, 50 વર્ષ પહેલાં. મુંબઈ અને પૂનાની અથવા મહારાષ્ટ્રની ઘણી બધી, ગુજરાતની ઘણી બધી સ્કૂલો ત્યાં આગળ વિઝિટ લે છે. એક એક બે બે દિવસ રહી બાળકો લાઈફ સ્કિલ શીખે છે. લગભગ ત્યાં આગળ 20 થી 25 હજાર પ્લાન્ટેશન છે, તેના ખોળામાં રહે છે. ત્યાં બધી જ વસ્તુને રિસાયકલમાં જોડેલી છે, એટલે તેરા તુજકો અર્પણ એ કન્સેપ્ટથી ચાલે છે. તો બહુ સરસ બાહ્ય વાતાવરણ હતું અને અમે પોતે બી એક નિશ્ચય કરીને ગયા હતા કે આંતરિક વાતાવરણ પણ સરળ અને સરસ બનાવો. બધા જ મિત્રોને વિનંતી કે પોતપોતાના બચ્ચાઓ અહીંયા સૂતા મૂકી દે હોય તો, જેથી ડિસ્ટર્બન્સ ના થાય અને બીજા ડિસ્ટર્બ ના થાય. અહીંયા શીત સમાધિમાં મસ્ત સૂવે છે, ક્યાંક તમારે ખોળામાં રોવી પડે તો સૌ પ્રથમ તો આજે મધ્યસ્થ દર્શનની રોશની સમગ્ર બ્રહ્માંડને સ્વર્ગ બનાવવા માટે પ્રસ્તાવના રૂપે મુકાઈ છે એવા આદરણીય નાગરાજજી પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સાથે સાથે મારા પરિવારમાં ઓબ્વિયસલી મારી પત્ની ફર્સ્ટ જ આવે, મારી વાઈફ, ભાભી દીપાભાભી, ગિરીશભાઈ, બે નાના બટકડાઓ, બે એક છે મંત્ર અને કૃષિ, મારા માતા પિતાઓને આભાર માનું છું. બીજો આભાર આપ સબનો પણ મારું છું, કારણ કે આપ લોગ પરિવાર રૂપી અમારા સાથે જોડાયા છો અને તમે અમારું દર્પણ બન્યા છો. દર્પણ એ રૂપી કે જ્યારે બી નાની મોટી કંઈ ગલતી થાય એટલે તરત સ્ટ્રાઇક થાય છે, અને તમારાથી થાય છે એટલે અમે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, આપને આપમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાં મને ત્યાં અમે 6-7 દિવસ રહ્યા તો અમે ત્યાં શું મેળવ્યું, શાના ઉપર અભ્યાસ કર્યો, એના વિશે મારે થોડી વાત કરવાની છે. તો સોમભૈયાએ મને એક વખત તમે 3-4 જણા બેઠા હતા ત્યારે વ્યક્ત કર્યું કે આપ સ્કૂલ में क्या करते हो, थोड़ा बताइए, इनको भी इंस्पायर हो जाए. એટલે મેં કીધું મારે કંઈ કહેવાની જરૂર નથી, આ બધા જ પરિવાર છે ને. હું અત્યારે જે ખુશી વ્યક્ત કરું છું ને અપનાપનનો વિસ્તાર વધે, બધાને પૂછો હું બધાને પ્રેમ કરું છું કે નહીં, બધા કે જોરદાર, તમે તો પ્રેમાળ માણસ છો. એ મેં કીધું અમારા પરિવારની ઉપલબ્ધિ છે. એન્જલ્સ પરિવારના આજે તમારી બધા છે ને એ હું વ્યક્ત થતો ત્યાં, હું તો થતો જ તો, પણ આ તમારું જે વ્યાપકપણું છે ને એ મારામાં વ્યક્ત થતું હતું. કદાચ મારા શબ્દો અત્યારે ભારે પડતા છે ગિરીશભાઈની જેમ, કારણ કે એનો પ્રભાવ અત્યારે ચાલે છે સોમભૈયાનો, એટલે સ્વાભાવિક છે. એ પ્રભાવવાળા વાતાવરણમાંથી અમે આવ્યા છીએ એટલે થોડા દાડા એ પ્રભાવમાં રહેવાના છે, પણ એ પ્રભાવને લગાતાર રહે એનો અમે પ્રયાસ પણ કરવાના છીએ. તો મેં બધાને આઈ લવ યુ કીધું છે ત્યાં આગળ જોરથી. એ તમારી અભિવ્યક્તિ હતી
કારણ કે હું બધાને પ્રેમ કરું છું તો સ્વાભાવિક છે ત્યાં જાઉં ત્યાં હું ભાવમાં જ વ્યક્ત થયો હતો, એવા જ ભાવમાં વ્યક્ત થયો હતો. એકદમ મોજ કરાવી અને મેં ભૂલથી કહી દીધું છે કે તમે એકવાર ડીસા આવજો. હવે મારે તો 900 ને 1000 ફૂટનું જ મકાન છે, પણ મને વિશ્વાસ છે કે આ બધા મકાનો મારા છે, આ બધો પરિવાર મારો છે. એક એક મહેમાન એક ભાઈઓ બહેનોને ઘરે રહેશે. રાખશો ને? થેન્ક યુ. એટલે એ લોકોને બહુ ગમે એમ. પછી જે વાતો મૂકીને વાતમાં પૂછે કે તમારી સ્કૂલ અમારે જોવા આવવું છે, કેવું કરો છો તમે જ બોલો છો, આમ થોડું તો ફાવતું જ નથી. તો મને એક વાત યાદ આવે, એક સરસ પંક્તિ યાદ આવે છે કે અમે એન્જલ્સના પરિવાર હેલી ફાવશે, માવઠું અમને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં હું ડૂબકી દઈ આવું, છીછરું ખાબચ્યું અમને નહીં ફાવે. અમે એન્જલ્સના પરિવાર એટલે હેલીના માણસો છીએ અમે તો. રોજ વરસવાવાળા, મોજ કરવાવાળા, અમે દરિયો જ ગમે, ખાબચ્યું ગમતું નથી. એટલે એવા પ્રસ્તુત થયા છે. બધો જ તમારો જ પ્રેમ છે, તમારી જ અભિવ્યક્તિ હતી. એના કારણે હું બિંદાસ અને એમ સ્વયંમાં વ્યક્ત થતો હતો. સોમભૈયાને મેં ભૂલથી કહેવાય ગયું તમે જાગૃત અવસ્થામાં છો. કોઈ કહી નહોતું શકતું, મારે તો કહેવાય ગયું. કારણ કે હું એકલો નહોતો, આ 200-250 માણસો મારા દિલમાં બેઠા હતા, ફટ દઈને ઉભરી આવતા હતા. હવે કહી દીધું કે તમે તો જાગૃત અવસ્થામાં છો. એટલે કે પછી મેં કીધું તમે બહુ કોન્શિયસથી સાંભળો છો, એક પ્રશ્ન કરે અને તરત ફટાક દઈને આન્સર આપી દો છો. બાળ મંદિરના કક્ષાનો પ્રશ્ન હોય કે પીએચડી કક્ષાનો પ્રશ્ન હોય તો એ તમે શાંતિથી સાંભળો છો, કે ઉપર નીચે થતા નથી, સ્વભાવ તમારો સહજ રાખો છો. આ બધું જોતાં અમને લાગે છે કે તમે કોન્શિયસ છો. ખરેખર કોન્શિયસ છે વ્યક્તિ, મને તો એવું લાગ્યું છે. લોકો ગયા બી છો. મારું પહેલો શિબિર હતો એ કોન્સ્ટન્ટ 6 દિવસનો. મેં એક શિબિર એમનો 2 દિવસ કે 2.5 દિવસનો કરેલો હતો, પણ એ કોન્શિયસનેસ મારામાં નહોતી પકડાય કે આમાં આવું છે, પણ આ 6 દિવસમાં એમનામાંથી આ એક પકડાયું. તો જ્યાં બીજી ઉપલબ્ધિ મને ત્યાં જે થઈ, અમે ખાસ કરીને ત્યાં આગળ 3 પ્રશ્નો ઉપર એમને ડિસ્કશન કર્યું. મેં કોણ હું? तो मैं शरीर और जीवन की सअस्तित्व एक रचना हूँ. ये संसार क्या है? तो होल चारे अवस्था साथे मारू શું સંકળાયેલું છે, હું કેવી રીતે જોડાયો છું, એના ઉપર ધ્યાન ગયું. તો ખાસ કરીને મને ધ્યાન એવું ગયું કે હું તો એક સામાન્ય જે વર્ષો લાખો પહેલાં જે કણ બન્યો છે ને એમાંનો એક વ્યક્તિ છું. કારણ કે જડ અવસ્થાને વિકાસ થતાં જાગૃત અવસ્થામાં આવીને જાગૃત અવસ્થા ઓર જાગૃત અવસ્થામાં જવાની છે. તો મારી જે ઓરિજિન છે એ જડ કણ છે, જડ પરમાણુ છે. તો મારામાં એટલું એક જોવા મળ્યું 6 દિવસમાં. હું મારી થૂંકવાની ટેવ ઘણી હતી. ગિરીશભાઈને મને બહુ ટોકતા હતા. એ 6 દિવસમાં હું થૂંક્યો જ નથી. પછી વિશેષ મારું એટલું ધ્યાન રહ્યું કે અમે જે જમ્યો છું ને એ પેટ ભરીને જમ્યો છો ભાઈ, પણ બહુ ધીમે ધીમે જમ્યો છું. એ મારું ધ્યાન ગયું કે લોકો બી કહેતા, કારણ કે મારી જોડે બેસતા ને એક બદલાઈ ગયો, બીજો આવીને બેસે, ત્રીજો આવીને બેસે, એટલે બહુ શાંતિથી જમતો. એટલે ધીરજતા આવી ગઈ, એક શાંતપણું આવી ગયું. ભલે પ્રભાવમાં આવી પણ આવી ગયું. તો આ ઉપલબ્ધિ કહું છું કે જીવન વિદ્યાની શું તાકાત છે. તો એ સંસાર શું છે એના ઉપર ધ્યાન ગયું, જેના લીધે હવે મને એમ થાય કે આમ દરેક વસ્તુને મારે વિવેકથી જોવું પડશે. વિવેકથી આમ પગ મૂકવું તો મારે એમ થાય આ તો હું જ છું, મારો મા બાપ છે. વાપરવામાં પણ એવું ધ્યાન રાખવું પડશે. और मुझे क्या करना है, સૌથી અગત્યની ઇમ્પોર્ટન્ટ ટોપિક એ હતો. તો મુझे क्या करना है આપણે પાછળ આમાં આવી જ જાય છે, હું લઉં છું આગળ. एक એમાંથી એક બીજું પણ ધ્યાન ગયું કે जीवन जागृति के अर्थ में मैंने जो शरीर धारण किया है
આ જીવન છે ને એ જાગૃતિના અર્થમાં જ છે. ભલે તમે પ્રયત્ન કરો કે ના કરો, તમારે જાગૃત થવાનું છે ને થવાનું છે. આ તમે પથ્થરથી લખી દો. આવું ગિરીશભાઈ ઘણી વખત કહેતા, મને હસવું આવતું હતું, પણ ખરેખર ત્યાં આમ થોડું આમ ક્લિક થયું કે વાત તો સાચી છે, આપણે બધા લાઈનમાં જ છીએ, કોઈ મોડું થશે, કોઈ વહેલું થશે. એટલે ગિરીશભાઈ પ્રતિ ખૂબ ખૂબ આભાર, કૃતજ્ઞતા. એમને તો મારો આઈનો છે સાહેબ. પછી એટલે જાગૃત થવાના અર્થમાં તમે આ શરીર ધારણ કર્યું છે અને તમે તમારા મા બાપને તમે તમારી રીતે ચોઈસ કર્યા છે, એટલી મને ખબર પડી. તો ઘણીવાર આમ થતું કે મમ્મી પપ્પા આમ કેમ કરે છે, આવું કરે છે. હું મારી જાતે આવ્યો છું આ ઘરમાં. તો ઘણીવાર એટલે આ પણ વસ્તુ પકડાયું કે મને એ ટાઈમે મને છે ને મારું ઘર યાદ આવ્યું. કારણ કે મારું ઘર બહુ જૂનું, લગભગ 60 વર્ષ કે 50 વર્ષ પહેલાં દાદાએ બધું બનાવેલું. એમાં 2-2 અઢી ફૂટની દિવાલો જાતે ચડીને આમ બનાવેલું. અને મેં છે ને એને રિનોવેટ કર્યું. ત્યારે મારા મમ્મી ને મારા પપ્પા છે ને 2 હાથ જોડીને કહેતા, શું કરો આવું કરે, આટલું સરસ ઘર છે નામ તોડે. મને ખબર નહીં, આપણા પાસે થોડા પૈસા આવી ગયા હતા, કરી નાખ્યું. ત્યારે મને થોડું એમ ત્યાં ગિલ્ટી ફીલ થઈ કે આ સાલું મારાથી બહુ ખોટું થઈ ગયું. કારણ કે હું તો મારી ચોઈસથી આવ્યો હતો, તો હું એમનો વિરોધ કરતો હતો કે આટલી જૂનવાણી રાખે છે. ત્યારે મને ગિલ્ટી બહુ થઈ. એ બીજા ત્રીજા દિવસે મને રાત્રે ઊંઘવા ના દીધી. કારણ કે જે ઘટનાઓ છે ને એ તમારે આવી જ જાય. એક ધ્યાન એ પણ ગયું મારું. પછી બીજું એક સરસ વાત હતી કે પેરેન્ટિંગ કોને કહેવાય. पेरेंटिंग में जागृति की वास्तविक अर्थ परिवार को जागरूक करना ही है और यही सही मायनों में पेरेंटिंग बोलते हैं. जागृति के अर्थ में परिवार को जागृत करना ही है. कदाच आप वाक्य भारे है पण तमे एनु मनन करजो. कारण के जे कई व्यक्ति आवे छे ने जागृत थवा ज आवे छे. तमारे जे बाळक स्वरूप तमारा घरे आवे छे ए जागृत थवा आवे छे अने योग्य वातावरण आपवुं ए आपणी फरजमां आवे छे. पार्थभाईने सरस आना उपर ध्यान गयुं हतुं. एना उपरथी मने पण ध्यान गयुं એટલે મેં પોઈન્ટ આઉટ કરેલું. પાર્થભાઈ જો કે કહેશે પણ હું પણ કહી દઉં છું. પાર્થભાઈ ઊભા થઈને તરત ચમક્યા. એમને કહ્યું કે મારા દીકરા ઘણી વાતમાં મને ટોકે છે કે આ પપ્પા ના કરાય, ગુસ્સો ના કરાય, આ ના કરાય, તે ના કરાય. તો આ બાળક મારાથી તો ભલે શરીરથી નાનો છે પણ જાગૃતિ ક્રમમાં મારાથી આગળ છે. હવે એની જાગૃતિ ક્રમમાં મારે વધારો કરવો એ મારી ફરજમાં છે. હવે હું ચોક્કસ આનો અધ્યયન કરીશ. આવું એ તરત એમને ક્લિક થયું. પછી મને પણ આ ક્લિક થયું. એટલે હું ઘણી વખત આપણે ત્યાં બહેનો છે ને લગભગ 4-5 મહિનાનું થયા હોય ને, એટલે કે ગર્ભવતી બન્યા એટલે વાતચીત થાય ને તો હું એમને કહું તમારા ઘરે બહુ મહાન વ્યક્તિ આવે એવું કંઈક વાતાવરણ ઊભું કરજો કે જેથી એક સરસ મજાનું વાતાવરણ થાય. તમારા ઘર જે આવવાનો છે જાગૃત એને ઓર આગળનું વાતાવરણ મળે એના માટે તમે ઘરે જ પ્રયત્ન કરજો. મેં ઘણા બહેનોને કહ્યું છે. હું ઓપનલી વાત કરી છે. લગભગ આમાંથી કોઈ અનુભવ હોય તો વાતચીત કરી શકે છે. તો એક એ રહ્યું ધ્યાન ગયું. પછી એક બહુ મોટું ધ્યાન એ ગયું કે આપણે છે ને ઘટનાઓથી વિચલિત થઈએ છીએ. અને ઘટનાઓ છે ને જીવનની એક પાર્ટ છે. અવિરત ઘટનાઓ ઘટનાઓની શૃંખલા જીવનમાં વયા જ કરે છે. જીવનની મૂળ વ્યાખ્યા તો ઘટનાઓ છે. અને એ ઘટનાઓ તમને આગળ જવા માટેનો પારદર્શક છે. તમને આગળ વધારવા માટેનું એક પહેલું પગથિયું હોય છે ઘટના. પણ તમે ઘટનાઓને કેવી રીતે લો છો એ બહુ અગત્યનું છે. હવે આપણે કેમ નથી લેતા એનું કારણ કે આપણા પાસે પ્રોપર સોફ્ટવેર નથી, આપણી પાસે પ્રોપર માર્ગદર્શન નથી, ગાઈડન્સ નથી. એના કારણે એ ઘટનાઓને આપણે નેગેટિવ લઈ લઈએ છીએ. એના કારણે ચાહે તમારા પરિવારમાં એક મૃત્યુ પણ થઈ જાય, ચાહે મોટું નુકસાન પણ થઈ જાય કે કોઈ પણ વસ્તુ થઈ જાય, એ ઘટના તમારા માટે મિરર હોય છે. આ પણ એક ધ્યાનમાં આવી. એક કોના ઉપરથી ધ્યાન આવ્યું, એક ત્યાં ગોવિંદભાઈ કરીને જે મોન્ટેરિયાના માલિક હતા, એમના પોતાના જીવન વિશેની વાત કરી.
એમને બાળપણથી લગભગ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી અને છોડીને આવેલા મુંબઈમાં અને પોતે એઝ એ એન્જિનિયર તરીકે વ્યવસાય શરૂ કર્યો. તો એમને લગભગ 5 થી 6 વખત લોકોએ એમનો રોલ કરી નાખેલો ધંધામાં, પણ એ ક્યારેય નર્વસ નથી થયા. છેલ્લે તો એવું હતું કે બધું જ વેચવું પડ્યું હતું, પણ ક્યારેય નર્વસ. અત્યારે એમના પાસે ઘણું બધું સરસ કામ કર્યું, પણ મને એમને સરસ પ્રસ્તુતિ આપી હતી કે મેં દરેક ઘટનાઓમાંથી શીખ્યો છું. દરેક ઘટના એ સફળતાની એક સરસ પગથિયું બન્યું. એના કારણે હું અત્યારે, ભલે મેં અત્યારે કાલ્પનિક જ વિકાસ કર્યો છે, પણ હું હવે જાગૃતિ ક્રમમાં પણ આગળ જવાનો છું. પછી બીજું મારું એક ધ્યાન ગયું, મને આ બધું થતું ને કે મેં મારું ઘર રિનોવેશન કરાવી દીધું ને આમ ને તેમ, એ પહેલાં પણ થતું કે આટલી સરસ સરસ વસ્તુઓ જૂનીને આપણે તોડી નાખી, નવી ટાઇલ્સો નાખીને આ નાખ્યું તેમ ચમકાવ્યું ખોટું, તો મને રિગ્રેટ રહેતું તે આ વસ્તુને. પણ હવે આમ જોવા જઈએ તો એ પણ પછી મારા સોમભૈયા સાથે વાત થઈ કે એ બધી મારી કલ્પનાશીલતાની પ્રોડક્ટ હતી. પૈસો કમાયા, આપણે આ સ્થિતિ ઉપર બધા આવ્યા છે. હજી તો આપણે 4.5 અવસ્થાઓ, તમને 4.5 અવસ્થામાં તો ખ્યાલ છે કે 4.5 અવસ્થાની જ પ્રોડક્ટ છે, એનાથી રિગ્રેટ નથી થવાનું. પણ જાગૃત અવસ્થામાં જવું હોય તો એ 4.5 અવસ્થા એ આપણું પહેલું પગથિયું છે. એટલે આપણે એમ સમજો કે આપણે લગભગ પ્રાઇમરી સેક્શન પૂરું કર્યું છે, હવે આપણે સેકન્ડરી સેક્શનમાં જવાનું છે. સેકન્ડરી ને હાયર સેકન્ડરી સેક્શનમાં જવાનું છે, એટલે કે જાગૃત અવસ્થામાં જવાનું છે. તો એક આ પણ ધ્યાન ગયું કે આપણા અંદર હવે સંવેદનાઓ તો મસ્ત છે. આપણે કંઈ બી કોઈનું દુઃખ હોય તો તરત આપણા ભરી આવીએ છીએ ને તરત એને મદદ કરવા જઈએ છીએ. એટલે આપણે કોઈ અસંવેદનશીલ માણસ તો નથી જ. જેમ કહીએ ને, રાક્ષસ માણસ તો નથી. પશુ, ભલે પશુ ભ્રમિત હોઈએ, પણ સંવેદનાઓથી તો ભરેલા છીએ. તો હવે સંજ્ઞાનશીલતામાં જવાનું છે, જ્ઞાનની રોશનીમાં જવાનું છે. પહેલું જ પગથિયું સંવેદનશીલતા આવે, એ આપણામાં ભરેલું છે. તો આપણા માટે જોરદાર વસ્તુ આપણી પાસે છે. તો એ ત્યાં આપણે પહોંચવાની જરૂર છે. એ થોડું ધ્યાન ગયું. બીજી વસ્તુ, कल्पनाशीलता है ने ये स्वयं को समझाना और आंतरिक रूप में खुशी होना त्या सुधी तमने लई जाए छे। अने कर्म स्वतंत्रता है ए व्यवहार में वहे छे अने बीजाने समान समाधानिक अने सुखी बनावવાનો प्रयत्न करे छे। तमने ख्याल है कि मननी बे शक्तिओ छे। अत्यारे हूँ बोलूँ थोड़ू भारे भारे लागे छे कारण के मारे कोर सब्जेक्ट में बात एटला माटे करवी छे कि हूँ शुं शीखीने आव्यो छुं। हमणां जो हूँ क्रिकेटनी जेम छक्का मारूं तो तमे मौज करशो, पण मारे कोर वस्तु बात करवी जरूरी छे कि हूँ शुं समजीने आव्यो छुं। आपणे अहींया मननी बे शक्तिओ जोरदार छे। हूँ पहला एवुं समजतो कि आ मननी आ बे शक्तिओ ने देश आखा दुनियानी पत्थर फाड़ी छे, पण ना, ए पण जरूरी छे। एने फक्त नियंत्रित करवानी छे, नियंत्रण स्वयं में थवानी छे। खाली आपणे ऊपर ध्यान लई जवानुं छे ने ऊपर वहेवानुं छे, ऊपर जवानुं छे, ए ऑटोमेटिक नियंत्रित थशे। एटले कल्पना शक्तिनी बे मननी बे शक्तिओ छे, कर्म स्वतंत्रताना कल्पनाशीलता। कल्पनाशीलतामां एटली शक्ति छे कि तमने सुखी सुधी लई जाय छे, एना माटे आपणे प्रयत्नो करीए छीए। अने कर्म स्वतंत्रता एनुं ऑटोमेटिकली थवुं जोईए कि तमारामां स्वयं समाधानित थई जाओ अने एना कर्म रूपे तमे बीजाने पण समानित सुखी करी शको। तो एक ए पण ध्यान गयुं। तो बीजू एक ध्यान गयुं कि मेरी अपनी यात्रा करनी है तो पहले मुझ में दोष, क्लेश, गिला शिकवा और शिकायत से मुक्त होना पड़ेगा। એટલે સ્વયંમાં સમાધાન થવું જ પડશે તો જ આપણી યાત્રા પૂર્ણ થશે। એટલે ગિરીશભાઈ અહીંયા સરસ પ્રયત્ન કરે છે, શનિવારના આટલું સરસ ચાલે છે, આપણે બધા પાર્ટિસિપેટ થઈએ, બરાબર। એમાં તમારા મૂંઝવતા પ્રશ્નો મૂકીએ અને વધુમાં વધુ શેરિંગ મૂકીએ તમારું, તો તમારા પ્રશ્નો ઓટોમેટિક પકડાઈ જાય। બાકી ખરેખર મોજ છે જીવનમાં। બીજું એક ધ્યાન એ ગયું, વારંવાર આ કહેવામાં આવે છે અને ખરેખર સાચું છે। કાલે એ મને લિંક થયું કે મનુષ્ય મૂળ રૂપ से
કભી ગલતી કરના નહીં ચાહતા. માણસ છે ને, હું માણસની વાત કરું છું, માણસ મૂળ રૂપે કદી ગલતી કરવા માંગતો નથી, लेकिन बच्चा गलती करने का अधिकार लेके जन्म लेता है. હું નાના બાળકની વાત કરું, એને ગલતી કરવાનો અધિકાર છે, પણ જે હું માણસની વાત કરું છું, માણસ એટલે કે સ્વયંમાં સમજણ છે. અને આપણે બધા આભાસી છીએ કે હું સમજી જ છું, મારામાં સમજણ આવી ગઈ છે, એટલે આપણને એમ થાય છે કે ગલતી ન થવી જોઈએ. પણ બાળક જે જન્મે છે એકચ્યુઅલી ગલતી કરવાના અધિકારથી જ જન્મે છે. એને સુધારવા માટે આપણે પ્રયત્નો કરવા પડતા હોય છે. દાખલા તરીકે હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું છું. કેવી રીતે કે હમણાં પ્લાસ્ટિકનું જબરજસ્ત વાતાવરણ ચાલ્યું આપણી સ્કૂલમાં. આપણે એમ કહેતા પ્લાસ્ટિક બંધ કરો, પેલા બહારના ફૂડ આવે પેકેટ ફૂડ એ બંધ કરીએ. તો એક વખત શનિવાર કે રવિવાર હતો, અથર્વ ઉઠ્યો ને મને કે મારે પેલી વેફર ખાવી છે, તો મને કે લઈ આવો. પછી એની મમ્મીએ પ્રેશર કર્યું એટલે આપણે તો જવું જ પડે, એ જે હોય કહેવું પડશે. તો હું તો ગયો લેવા, પછી પાછો આવ્યો એના પછી એમ કીધું કે દુકાન બંધ છે. એટલે મને એમ કે હું થોડું નાહી લઉં એટલે અડધો કલાકમાં શાંત પડી જશે. ફરીથી એને કીધું કે ભાઈ તમે લઈ આવો હવે. એટલે પાછો હું લેવા ગયો. લઈને આવ્યો ને તે એક છોકરો મને જોતો હતો, ત્યાં જ ઊભો હતો એક પરિવારમાં. ભાઈ કે સર આવું કર્યું મારે હાથે. પછી મેં આ વાત અથર્વને શાંતિથી વાત કરી, જો અથર્વ તું એક કમિટમેન્ટ આપે ને તું તોડે તો તને ગિલ્ટી આમ મનમાં એમ થાય કે મેં મારાથી ખોટું થઈ ગયું. એ કે ઉભો થાય જ ને વળી. તો મેં કીધું મને આવું થાય, હું આખી સ્કૂલમાં ઢંઢેરો પીટીને કહું છું કે ફૂડ પેકેટ ના વાપરો, પ્લાસ્ટિક ના વાપરો, અને તું મને મોકલે છે હું મજબૂરીથી જાઉં છું. કારણ કે નેટ 3 વર્ષથી હવે ગળે મળતો થયો. હું આવ્યો ને, હું તો યથાર્થ ને અથર્વ એવા મળ્યા છે ને જાણે મેં વર્ષો પછી છોકરાને જોયા હોય એવી રીતે મળતા આમ ગળે. બહુ સરસ હવે સંબંધ સેતુ બંધાયા છે, જીવન વિદ્યાના થકી જ બંધાયા છે. એટલે મેં કીધું આ ખોવું નહીં, એના માટે મારું વચન તોડું. આ એકદમ મારો લાલચ હતી. તો પછી એને માન્યું કે ના પપ્પા વાત સાચી. મેં કીધું જો તું કહે છે ને, પણ મને ત્યાં એક છોકરો બી એ નજરથી જોતો હતો. એટલે કે સારું આટલી વાર ખાઈ લો, હવે નહીં માગું, મને વિશ્વાસ છે નહીં માગે. તો આ રીતે સમજાવવું જોઈએ. મને એવું લાગે એ ગલતી હતી, એને જીદ કરી. મેં ગલતીને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો કે દુકાન બંધ છે, બરોબર, છતાં એની મમ્મી અને એનું ધ્યાન નહીં ગયું હોય. એ કે લઈ આવો ને, હવે છોકરાએ કીધું છે ને એક વખત લઈ દો પછી ના લાવતા. ફરીથી મારે જ્યારે સમજાવવાનો હતો તો મારે જો આ બધી વસ્તુ સ્વયંમાં આવી દો. મેં કંઈ વિચાર્યું નતું હું આ રીતે સમજાવું કે આવી રીતે. જો સ્વયંમાં આવવા માંડે એટલે એમ સમજવા કે તમારા અંદર કંઈક થઈ રહ્યું છે, બરોબર. એટલે મનન કરતા થશો તમે તો ચોક્કસ ચિંતન ઓટોમેટિક આવશે. ચિંતન થવું એટલે કે ઓટોમેટિક પ્રવાહ થવો, તમારું હરેક વસ્તુમાં સમાધાન થવું, એનું નામ ચિંતન કહેવાય. એ પછી પાર્થભાઈ થોડું લેશો ને, બરાબર, કંઈ કેટલું બોલવું. તો આ વસ્તુ પર એક ધ્યાન ગયું. હવે મને તમે રિંગટોન મૂકી છે કે મારી પાછળ વાગે છે કે અજીબ દાસ્તા હૈ, કહાં શુरू કહાં ખતમ, એ મંજિલ હે કौन सी, ના વો સમજ શકે ના હમ. એ રિંગટોન આજથી બંધ કરું છું, કારણ કે હું સમજી ગયો છું રસ્તો શું છે. એ રિંગટોન બહુ મને ગીત વર્ષો પહેલાં લતાજીનું હતું, ગમતું હતું, લગાવ્યું હતું. પણ હવે હમણાં જ ધ્યાન ગયું છેલ્લા દિવસે. એક ભાઈ કે તમારે જોરદાર ગીત લગાડે. મેં કીધું શું છે કે, એટલે કે અજીબ દાસ્તા હૈ, કહાં શુरू કહાં ખતમ, એ कौन सी મંજિલે, ના વો સમજ શકે ના હમ. તમે તો બહુ ભટકેલા હો. એટલે મેં કીધું યાર મારું ધ્યાન નથી ગયું.
મેં કીધું હવે તો હું જાગૃત અવસ્થામાં ધીમે 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 પહેલા સ્ટેજે આમ જવાનો કોશિશ કરી રહ્યો છું. એટલે એ રિંગટોન હાથથી કાઢવાનો પ્રયત્ન કરીશ. ટેકનિકલ માણસો મને મદદ કરે, કાંઈ મને આ ફાવતું નથી. પછી બીજું એક સરસ ધ્યાન એ ગયું. અમે ત્યાં ગયા હતા ત્યારે સુધાબેન પાંડ્યા કે પાંડે સુધાબેન પાંડે આઈએસ ઓફિસર, અત્યારે ડીઆઈજી બન્યા છે. એ અમારી સાથે હતા. એક ડેપ્યુટી કલેક્ટર અમીબેન કરીને હતા રાજકોટના, એમને પોતે વીઆરએસ લીધું છે, એ પણ અમારી સાથે હતા. તો અમીબેને તો 3600 કિલોમીટર નર્મદાની આખી જર્ની કરી, પ્રદક્ષિણા કરી નર્મદા મૈયાની. એ પણ સરસ રીતે અમારી જોડે વ્યક્ત થયા. એમને કીધું તમે જે વખાણ કર્યા તમારા સ્કૂલના, અમારે તમારા સ્કૂલની વિઝિટ તો લેવી પડશે. એટલે મેં કંઈ વાંધો નહીં, લ્યો અમારે તો મસ્ત પરિવાર છે, આવો. એટલે અમારી આબરૂ રાખજો. એ લોકો આવવાના છે આપણા ત્યાં, અને સરસ મજાનો મેસેજ લઈ જાય એવી અપેક્ષા રાખું. બીજી વાત, એક સરસ વાક્ય હતું તે આગળ, जिज्ञासु बाप होता है गुरु का. जिज्ञासु यानी कि चेला, विद्यार्थी. बाप होता है गुरु का. આવું રાકેશ ભૈયાને સરસ સેન્ટેન્સ લખ્યું હતું. હું નહીં સમજાવી શકું, એ પેલું જોજો, એ તમે એની ક્લિપ કદાચ વિશેષ સમજાઈ શકશે. કારણ કે જિજ્ઞાસુ જ એ ગુરુનો આઈનો છે કે તમે કેટલે પહોંચ્યા છો, તમે સમાજ જાગૃત કેટલી અવસ્થા. એટલે આપણે અત્યારે આપણે કન્ટેન્ટની વાત કરીએ તો એમાં એ જ છે. કન્ટેન્ટને તમે પ્રસ્થાપિત કરવું હોય તો તમે જિજ્ઞાસુને જેટલો સંતોષ આપી શકો. બેડી એટલે આપણને આમ વાક્ય આપણને ખટકે છે, પણ આમ તમે એનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. એનો મતલબ કે આપણે ગુરુ થવાનું નથી, બધાએ ટીચર રહેવાનું નથી, બધાએ શું બનવાનું છે? જિજ્ઞાસુ વિદ્યાર્થી જ બનવાનું છે. અભ્યાસ કરવાનો છે ને અભ્યાસ કરાવવાનો છે. એક આ ધ્યાન ગયું. બીજું બધું તો ઘણું બધું છે કહેવાનું, પણ હવે પાર્થભાઈના વિશે થોડું આપીએ તો અડધો કલાક થોડી એ પણ બેટિંગ કરે અને તમારા સમક્ષ વાત મૂકે. તો પાર્થભાઈને કહું છું, ને ક્યાંક એવું લાગશે ને ક્લિક થશે તો હું વાત મૂકીશ. થેન્ક યુ, આભાર બધાનો. સતીશભાઈ બધું હોમવર્ક કરીને મોબાઈલમાં લખીને પ્રસ્તુત થયા છે, પણ આમ તો જીવન વિદ્યાના પ્રકાશમાં આયાને જોઈએ તો 3-4 મહિના જ થયા છે. 14/2/2024 વસંત પંચમીના દિવસે આ શાળામાં જોઈનિંગ થઈ. ત્યાં જેટલી વસ્તુ સમજ્યો છે ખુલ્લા દિલથી પ્રસ્તુત થવા માટે જ આજે અહીંયા રજૂ કરું છું. આ જુદી જેટલા મનમાં પ્રશ્ન હતા એ પ્રશ્નોને જે રીતને સમજો છે ને, ક્યાંક એક શબ્દ જો પકડાઈ જાય ને તરત ઊભો થઈ જતો, મારું બેટું આ ખરેખર. મેં એક વખત શબ્દ વાપરી દીધો, ક્રૂરતા. સોમભાઈ કે ક્રૂરતા એટલે પહેલાં સમજ્યા નહીં. ક્રૂરતા એટલે કે કેટલી મોટી આમ હનન કરી નાખવું આ જીવન સાથે, આ શરીર સાથે. આપણે આ શરીરના લોભમાં આ જીવનને એટલું મોટું હનન કર્યું છે કે તમે એની કલ્પના ના કરી શકો. તમને સમજાય છે આગળ ધીમે ધીમે. અને હું પણ સંપૂર્ણ આદર્શવાદને માનનારો વ્યક્તિ છું. સંસ્કૃત મારો વિષય છે એટલે એનાથી તો હું ઓછું તો રહી જ ન શકું. ભગવદ્ ગીતાનો શ્લોક છે, અહીંયા ભણતો હતો ને સમજતો ને ત્યારે એ બધા શ્લોકોના શબ્દો આગળ ભ્રમતા હતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, ન જન્મતે ન મ્રિયતે ન ભૂત્વા ભવિતો ન ભૂય અજહ નિત્યમ શાશ્વત પુરાણ
હન્યમાન શરીરે ન હન્યતે. આત્માના સંદર્ભમાં છે. શેના સંદર્ભમાં છે? આત્માના સંદર્ભમાં. કે આત્મા જન્મતો નથી પણ મૃત્યુ પામતો નથી. આ શરીર હણાઈ જતા એ હણાતો પણ નથી. સાચું છે, શાશ્વત છે, સાચું છે. પણ એનાથી એક સ્ટેપ આગળ આ આત્મા જેને આપણે જીવન વિદ્યા એટલે જીવન એ જ આત્મા જે શાશ્વત છે, નિત્ય છે, એ જ એની ઈચ્છાથી આ શરીર ધારણ કરીને આવ્યું છે. એ જ એની ઈચ્છાથી આ શરીર ધારણ કરીને આવ્યું છે. ખબર પડે છે શબ્દ શું કહું છું? આ આત્મા, આ જીવન, એ જીવન વિદ્યા એટલે એ જ આત્મા જેને આપણે અલગ અલગ આદર્શવાદના સંદર્ભમાં આત્મા કહીએ. શ્રદ્ધેય નાગરાજજીએ એને શબ્દ જીવન આપ્યો છે, જે શાશ્વત છે, નિરંતર છે, જે નિત્ય વર્તમાન છે, નિત્ય પ્રભાવી છે, સ્વયં ક્રિયાશૂન્ય છે. ક્રિયાશૂન્ય એટલે કે પોતે ક્રિયા નથી કરતો, એનો સંદર્ભ એવો થાય, પણ ક્રિયા કરાવે છે. ક્રિયા કરાવે છે એટલે આ શરીરની બધી જ વસ્તુઓને જોવે છે, અનુભવે છે. આપણે કહીએ છીએ ને એક જીવનમાં બીજું જીવન, આ બહુ રહસ્યવાળું છે ભાઈ. સમજો ને તો તમારા તાર ખુલી જાય. મારા તો 7 દિવસમાં અમુક વિષયોની એટલી બધી આમ ખરેખર અદ્ભુત જીવન વિદ્યા પરિચય શિબિર ખાલી ઓફલાઈન ઓનલાઈન જોઈ હતી. તે બદલ ગિરીશભાઈની કૃતજ્ઞતા. એમને મને કીધું પાર્થભાઈ આ જતા પહેલાં આટલું જોઈ લેજો. એ 32 વિડીયો મારા રીતે સમય મળ્યો એમ જોયા, પણ તોય ઓફલાઈનમાં એટલી બધી સમજ ન પડે, પણ ઓનલાઈનમાં સમજ ન પડતા પણ એ 7 દિવસની ઓફલાઈન શિબિરમાં ખરેખર જે આજ સુધી આપણે જે સમજીએ છીએ, જે વ્યાખ્યાઓ કરીએ છીએ, એક વ્યાખ્યા તમને કહું, મેં તો સ્વયં કહી દીધું અને સોમભાઈ ખૂબ રાજી થયા વ્યાખ્યા ઉપર કે આજ સુધી સાંભળ્યું છે બુદ્ધિ ભ્રષ્ટ. અરે બુદ્ધિ ભ્રષ્ટ હોતી જ નથી. સાંભળ્યું છે ને? આજ સુધી કોઈને જોયું કે તારી બુદ્ધિ ભ્રષ્ટ છે? મારા વાલાઓ, બુદ્ધિ ભ્રષ્ટ હોતી જ નથી. તો એ ભ્રષ્ટતા ક્યાં છે? ચિત્તની અંદરની ભ્રષ્ટતા જ આપણને આ હાલક ડોલક બધું કરાવે છે. પછી એક બીજું સેન્ટેન્સ, પ્રત્યક્ષ કો પ્રમાણ ક્યાં? અરે પ્રમાણ હોય તો પ્રત્યક્ષતાની જરૂર જ નથી. આ રીતનું જ જીવવું એ પ્રમાણ છે. આ બધા ઘણા બધા શબ્દો, મારા તો એ બધા શબ્દો ઉલટા જ થઈ ગયા. આ રીતનું જીવવું એ જ પ્રમાણ. હવે કેવી રીતનું જીવવું એ પ્રમાણ એ સમજવું હોય તો પછી સોમભાઈ પ્રત્યે કૃતજ્ઞતા, શિબિર મેં આના પડેગા. આ તમારી અંદર આ એક પ્રકારની સંજ્ઞાનશીલતા, એક સંજ્ઞા, એક આમ ઉત્સુકતા જગાડું છું. આ સમજવું હોય તો शिविर में जाना पड़ेगा. ये सब समझना है तो शिविर में आना पड़ेगा. उसको शिविर में लाके आओ. બહુ ગજબનું વ્યક્તિત્વ છે. સતીશભાઈએ કીધું કે હું, સતીશભાઈએ તો જાહેરમાં કહી દીધું, આ પરમાણુ જ મારા મા બાપ છે. આ પરમાણુ જ મારા મા બાપ છે. સમજાવું. આજ સુધી મારી જે સમજ હતી એ સમજને થોડી દૂર થઈ અને પછી હું અંદર કેવી રીતના અંદર ઇન્ક્લુડ થયો સમજાવું. આજ સુધી સાંભળેલું કે ધરતી ઉપર મનુ અને શત્રુરૂપા માનવના પિતા છે અને માતા છે. આદર્શવાદમાં સમજનારા જાણી લો. મનુ અને શત્રુરૂપા માનવના પિતા અને માતા છે. એટલે મને આ બધા નામ સાંભળેલા છે. તો એક સ્ટેપ આગળ આવીએ ને, બહુ ગજબનું આ સમજણ મળી છે. એ સૃષ્ટિની રચના વિશે તમે સાંભળો ને તો ના તમારા ધ્યાનમાં મનુ આવે કે ના શત્રુરૂપ આવે. હું આદર્શવાદનો સ્વયં, હું આદર્શવાદને આમાં ક્યાંય કોઈ વસ્તુને નકારવાની છે જ નહીં. જો કોઈ વસ્તુને નકારવાની નથી. કોઈ આ વસ્તુ ખરાબ છે એવો ભાવ પણ નથી. આની અંદર ફક્ત ને ફક્ત તમે આને સમજો. સમજણને જ આની અંદર મહત્વ ગણવામાં આવી છે. તો આ માનવ દેહ ઉત્પન્ન ક્યાંથી થાય? એમને માં સતીશભાઈની અંદરથી સ્ફૂર્ણાથી નથી બોલે કે આ પરમાણુ જ મારા મા બાપ છે.
મેં તો સીધું જ ઓલા રાકેશભાઈને પૂછી જ લીધું હતું. રાકેશભાઈ ગુપ્તા એ પણ ત્યાં એક પ્રબોધક તરીકે હતા. એવું રાકેશભાઈ, ખરેખર મારો જન્મ તો આ પાણીમાંથી થયો છે, શબ્દ સમજજો. અને બાયોલોજીના શિક્ષકો સ્ત્રી કેસર ને પુકેસર ભણાવીએ છીએ પુષ્પ વનસ્પતિની અંદર, ભણાવો છો ને આપણે, સ્ત્રી કેસર પુકેસર ભણાવીએ છીએ. તો બસ ત્યાંથી જો તમારે તો ત્યાંથી જ આગળ પકડવાનું છે એટલે પકડાઈ જશે. કે આ સૃષ્ટિનું જે સર્જન છે એ સર્જનની અંદર પદાર્થ અવસ્થા ક્યાંક ક્યાંક સાંભળેલું પણ છે. મારા માટે ત્યાં 3 વસ્તુ ખૂબ ઉપયોગી રહી છે. એક તો આ સૃષ્ટિનું સર્જન, જે પહેલાં, અને ઘણી બધી વસ્તુ જાણવા મળી છે કે આ ધરતી એક નથી. તો આપણે ઘણા સાંભળીએ છીએ કે અનંત ધરતીઓ છે. એક ધરતી નથી, અનંત ધરતીઓ છે. મને તો એક ત્યાંના આત્મીય યુનિવર્સિટી રાજકોટ, ત્યાંના એક પ્રબોધક છે અંકિતભાઈ કાલરિયા, એટલે મેં કીધું અનંત ધરતીઓ છે, આપણે આ ધરતી ઉપર રહીએ છીએ તો અનંત ધરતી ઉપર કે આવી પ્રકારની આ પ્રાણ અવસ્થા છે. મને કે પ્રાણ અવસ્થા નહીં, ત્યાં જ્ઞાન અવસ્થા પણ છે. शिविर में आना पड़ेगा इसके लिए. अगर आप બધા क्लू મૂકું છું, इसके लिए शिविर में आना पड़ेगा. અનંત ધરતી એટલે મેં કીધું આ અનંત ધરતીઓ છે, અનંત પૃથ્વી છે. તો આ પૃથ્વી ઉપર આપણે આ પદાર્થ ને પ્રાણ ને આ જીવ ને આ બધી અવસ્થાઓની વાત કરીએ છીએ, તો બધું બીજી બધી ધરતીઓ ઉપર હશે. મને કે બીજી બધી ધરતીઓ ઉપર તો જાગૃત અવસ્થા પણ છે. અને એને આપણે સાયન્સને એલિયન જે કહીએ છીએ ને, આ બસ ખાલી એક કલ્પના કરીએ છીએ. એટલે બહુ ગજબનું છે. જે વાત મને સૌથી વધારે હિટ કરી, આત્મા કહીએ છીએ, આત્મા આ શરીરની અંદર પુંજા રૂપે ફરી રહ્યો છે, ઓરિજિનલ વર્ટિકલ ડાયમેન્શનની અંદર ફરી રહ્યો છે. એ જોતો નથી એવું નહીં, બધું જ જોવે છે. બુદ્ધિ ભ્રષ્ટ હોતી જ નથી, કેમ કે બુદ્ધિથી નીચે એક લેયર આવે છે ચિત્તનું, મન વૃત્તિ ચિત્ત આત્મા, આનું આખું ડાયમેન્શન છે. એટલે ઓલા મહેન્દ્ર સરને પૂછતો હતો એટમ્સનું પીરિયોડિક મીટર, આની અંદર બધું આવી ગયું. ખરેખર ત્યાં સમજો એટલે ક્યારેક મને એમ લાગે હું ખરેખર આ રાસાયણિક વિજ્ઞાન સમજું છું, ઘડીક વાર એમ લાગે કે આ બાયોલોજી સમજું છું, બધું જ આવે મારું બધું, કશું બાકી જ ના રહે. હા, પણ હજી સાયન્સનો વિષય હતો એટલે ધીમે ધીમે પ્રયત્ન કરું. એટમ સમજ્યું, મહેન્દ્ર સર જે ટેબલ બતાવ્યું, ટેબલ મેં અહીંયા 4 વખત જોયું, 118 વાળું. મારો તો સંસ્કૃતનો વિષય, મારે શું લેવા દેવા. એ 118 છે ને, એ 118 એની અંદર ફિક્સ જ છે. બાબાએ પહેલથી ફિક્સ કરીને આલ્યા છે કે આ જ વ્યવસ્થિત છે. એનું આખું શિબિર में जाना पड़ेगा. હવે તો શિબિરમાં લઈ જ જવા છે. હિન્ટ મૂકતો જઉં છું કે એ આત્મા શરીરમાં પુંજા આકારે ફરી છે. એ જીવ, એ જીવન, એ સત્ય, નિત્ય વર્તમાન, એ નિત્ય પ્રભાવી, એ આપણા શરીરમાં ફરે છે. એને એની ઈચ્છાથી જ આ શરીર ધારણ કર્યું છે. અને ક્યારેક ક્યારેક મને તો એ વખતે પ્રશ્ન ઘણા થતા, ક્યારેક ક્યારેક તમને થતું હશે, આપણે અંદરથી એવી આત્મસ્ફૂર્ણા થાય. આજ સુધી બધા પાસે જવાબ છે, કોન્શિયસ ને અનકોન્શિયસ. એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે મન શબ્દ આવે છે અને ઇંગ્લિશમાં જઈએ તો કોન્શિયસ ને અનકોન્શિયસ ને આવા શબ્દ બોલે છે, કે આનો જવાબ શું? ઇંગ્લિશમાં તો કરી લીધું, 1 મન 2 મન, નાનું એ બરોબર એવું કહીએ ને. એટલે એ જો ત્યાં મને તો ગિરીશભાઈએ શું કીધું, મને કે પાર્થભાઈ જમીન દબાઈને પ્રશ્ન પૂછજો. પણ ખરેખર ત્યાં રાકેશભાઈએ પહેલા જ દિવસે, બીજા જ દિવસે કીધું કે આને સમજવું હોય તો પ્યોર લિસનિંગ, પૂરેપૂરું સાંભળશો ને તો આપોઆપ બધા જવાબ મળી જાય. મને બધા જવાબ આપોઆપ મળતી જ જાય. પ્રશ્ન લખતો પણ બીજા દિવસે સોલ્વ થઈ જતો, પ્રશ્ન લખતો બીજા દિવસે સોલ્વ થઈ જતો. એમાં જ્યારે આ જીવન
સ્વયંની ઈચ્છાથી એક શરીરને ધારણ કર્યું છે. અને એ શબ્દ આવ્યો ને ત્યારે જે મારી કંપારી છૂટી છે ને, ન પૂછો વાત. અને સીધી જ મારી નજર મારા બાળક ને મારી દીકરી ઉપર જાય છે. સીધી જ મારી નજર મારા બાળક અને મારી દીકરી ઉપર જાય છે. તમે મૃત્યુ પામશો, આ શરીર છે. સોમભાઈ તો શું કે ખબર? મજાની વાત કહી દઉં, મને સૌથી વધારે સુખ શું આપે કે આ શરીર નાશ થાય છે. આ સોમભાઈના શબ્દ. સૌથી જીવનની સુખદ ઘટના હોય ને તો કે આ શરીરનું નાશ થવું. બોલો. અને આપણે એને બીજી રીતે લેતા બરોબર છે, ભાવ છે, સંવેદનાઓ છે. પણ જ્યારે એમને એ ટોપિક છેડ્યો ને જાગૃતિનો, કે આ શરીર છે એ 4.5 ક્રિયાઓ, અત્યાર સુધી હું જ્યારે આ CVSLમાં જતો પૂછપૂછ કરતો કે આ 4.5 ક્રિયા શું છે વળી? સારી 4.5 ક્રિયામાં જ બધું જગમાં બધું આમ બધું અહીંયા સમાયેલું છે. હું સતત પૂછતો રહેતો દીપાબેનને આ બધાને પૂછું 4.5 ક્રિયા એટલે શું? મેં કીધું 4ની અડધી એટલે આ કઈ વળી 4.5? ખરેખર 4.5 ક્રિયા સમજવી પણ જરૂરી છે. બુદ્ધિ ભ્રષ્ટ હોતી નથી, એ બીજું જ લેવલ છે ને, ત્યાંથી જ આ બધી શરૂઆત થાય છે. એકવાર RC સરે પ્રશ્ન પૂછ્યો હતો ને જયભાઈને કે આ બ્રેન, આ મન કહે છે આ બ્રેન શું, આ વૃત્તિ શું, આ ચિત્ત શું, આ બુદ્ધિ શું, આત્મા શું? આપણે અહીંયા ભણેલા છે પણ પ્યોર લિસનિંગ નથી ને, એ જ ને સમજણ નથી. બાકી જો પ્યોર લિસનિંગ કર્યું હોય ને, તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું તો બધી જ ખબર પડે. એટલે જ્યારે એ જાગૃતિ ક્રમને અમને મને કીધી, એટલું બધું કહેવા જેવું છે ને, આમ અંદરથી આમ અસ્તવ્યસ્ત છે, કઈ રીતના વ્યક્ત કરવું. ખરેખર એટલું બધું વ્યક્ત કરવા જેવું છે. મારી નજર મારા બાળક પર ગઈ, લિટરલી આંખમાંથી આંસુ આવી ગયા હતા કે તમારા ઘરમાં આવેલું એ નાનું બાળક કોઈ જાગૃતિને પ્રાપ્ત કરીને આવેલો જ જાગૃત અવસ્થામાં આવેલું જીવન છે. તમારામાં આવેલું બાળક જે સ્વયંથી શરીરને ધારણ કર્યું છે, જે એના પૂર્વ સમયમાં ક્યાંક જાગૃત થયેલો છે, એની જાગૃત માનવ જ તમારા ઘરની અંદર પ્રવેશ્યો છે. હવે એને જો દિશા ના બતાવીએ ને તો આપણી નબળાઈ છે. એટલે મેં ક્રૂરતા શબ્દ વાપર્યો હતો કે હું મારા બાળક ઉપર કેટલી ક્રૂરતા કરું છું કે હું એને એ રસ્તા ઉપર લઈ જઈ નહીં શકતો. હવે અને આ પેરેન્ટિંગનો પ્રશ્ન કીધો એ પહેલાં જ મેં મનમાં શબ્દ લાવ્યો હતો કે પેરેન્ટિંગ શું છે? પૂર્ણતા કી ઓર જાના, પૂર્ણતા કી ઓર જાના. પૂર્ણતા એટલે જાગૃતિની ઓર. તમને પેલા શબ્દ હતા કે બે જણા જાગૃતિ જાગૃતિ બોલે છે, હે શું જાગૃતિ બેન છે આમાં કોઈ નથી ને? હા કોઈ એને જાગૃતિ શબ્દ, જાગૃતિ ક્રમ એટલે પૂરી રીતે સમજદારી પૂર્વક જીવવું. આને આપણે સાદી ભાષામાં કહીએ. અને 4.5 ક્રિયા પછીની જે જાગૃતિ ની તો તમે વિચાર જ ના કરી શકો. પછી તો બધું ઉપરથી નીચે નિયંત્રિત થાય. અત્યારે બધું નીચેથી આમ નિયંત્રિત થાય છે. હવે આ તમને એમ લાગે આ શું બોલે છે, પણ મને એ બધું એટલું સમજાણું છે. અત્યારે બધું નીચેથી નિયંત્રિત થાય છે, પણ જ્યારે જાગૃત થઈ જાવ ને ત્યારે ઉપરથી નિયંત્રિત થાય. હા, નીચેથી બધું આમ તો અનિયંત્રિત જેવું જ છે. આમ તો નીચેથી અત્યારે અનિયંત્રિત જેવું જ છે. એને હું કરેક્ટ કરું થોડું. હા, અત્યારે આપણે છે ને જે કંઈ ક્રિયા કરે છે 4.5 ક્રિયામાં થાય છે. એટલે મનના લેવલમાં થાય, આશા વિચાર ઈચ્છા લેવલમાં થાય છે. અને એ બધી અસ્થિર વસ્તુ છે. આશા વિચાર અને ઈચ્છાઓ બદલાયા કરે છે. એના લીધે જે કંઈ થાય છે એ પણ અસ્થિર જ હોય છે. એટલે આપણને નિરંતર સુખ મળતું નથી. એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે આપણી ચાહના નિરંતર સુખની છે. આપણે માની લીધું છે કે આ શરીર છે, શરીર એ હું છું, અને મારે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો હું આઈસ્ક્રીમ કેટલી ખાઈશ? 1 ખાઈશ, 2 ખાઈશ, 3જી ખાઈશ, મારા જેવો છે તો 4થી ખાઈ આવશે. પછી તો એને તરત ચેન્જ જોઈશે, કારણ કે હું શરીર માની લીધું છે અને મારી અપેક્ષા કોના ઉપર છે? વસ્તુ ઉપર છે. એટલે જો તમારું ધ્યાન જાય
આ મારી ઈચ્છા કઈ છે? નિરંતર સુખ થવાની. અને હું કાર્ય ક્યાં કરી રહ્યો છું? શરીરને કેન્દ્રિત કરી અને કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરી રહ્યો છું. એના લીધે એ મારે ચેન્જ જોઈએ છે અને એનો ફાયદો કંપનીઓ પણ ઉઠાવે છે. એનો ફાયદો જ કંપનીઓ ઉઠાવે છે. આ જે 1 મિનિટ એક મહિનો થયો કે એક એડ બનાવે, પછી એક એડ ચેન્જ કરીને બીજી એડ બનાવે, એટલે તમારું પાછું આકર્ષણ ત્યાં થાય અને પછી ફરીથી તમને લેવાનું મન થાય. એટલે કંપનીઓ તમારી કાલ્પનિક જે કલ્પનાશીલતા છે ને 4.5 ક્રિયાઓ પર, એ બહુ ગહન અભ્યાસ કરીને મસ્ત તમને પીરસે છે અને તમે એનાથી આકર્ષાવ છો. એ સંવેદનાઓથી તમે આ ઇન્દ્રિયોથી સંવેદના સંતોષવાનો પ્રયત્ન કરો છો, કારણ કે ઇન્દ્રિયો તમારા કાબૂમાં નથી, જે મૂળ આત્માથી કાબૂમાં થવી જોઈએ, કારણ કે ત્યાં સુધી તમે કોન્શિયસ રહ્યા નથી. એટલા માટે તમે જે નીચેની 4 અવસ્થામાં ફર્યા કરો છો અને એનો લાભ કંપનીઓ કરે છે. તમારા ખિસ્સામાં પૈસા ખાલી થતા જાય. તમે ગમે એટલા 1 લાખ રૂપિયા કમાશો ને તો તમારું ખિસ્સું ખાલી જ રહેવાનું છે. મહિને 2 લાખ કમાશો તો ખિસ્સું ખાલી જ રહેવાનું છે. એનું એક જ કારણ કે અમે કોન્શિયસ થયા નથી. હું એમ નથી કહેતો કે ન કમાવવું જોઈએ, કમાવવું જ જોઈએ, પૂરતું કમાવવું જોઈએ, પણ સંતોષ નહીં આવે. એટલે આ થોડી વાત સુધારવા જેવી હતી, એટલે વાત મૂકી. બીજું વાત તમે વાત આગળ મૂકો. સોરી. એટલે મને થોડું લાગ્યું કે થોડું હળવા કરી નાખો. એ 4.5 ક્રિયાના સંદર્ભમાં છે. જે આશા વિચાર ઈચ્છા કીધું અને એનું સમાધાન ન્યાય ધર્મ સત્યમાં છે. આમ જોવા જઈએ તો ત્યાં ઘણી બધા પ્રશ્ન હતા કે સમજવામાં ઘણું બધું આવે છે અને પ્રસ્તુત કરવું હજી ત્યાં હજી અંદરથી એવી સ્વીકૃતિ છે કે હજી પ્રસ્તુત કરવા માટે યોગ્યતા નથી. પણ મને સૌથી વધારે ક્લિક કરી હોય વસ્તુ કે મારા ઘરમાં મારું બાળક એક જાગૃત અવસ્થાએ આવેલું એક જીવન છે. એને હવે પાછું એના જાગૃતિ ક્રમમાં અને પાછી એની જાગૃતિની પૂર્ણતા કરાવવું એ મારો નૈતિક ધર્મ છે. વાહ. અને સ્વયં જાગૃત બની અને એને એ દિશામાં લઈ જવું એ જ મારી અત્યારે હાલની એક પિતા તરીકેની જવાબદારી છે. આ વસ્તુ તમને એમ થાય કે કઈ રીતના આ વ્યક્તિ બોલે છે, પણ કઈ રીતના સમજવું? ખરેખર મને એવું તો મને તો આવી ખબર જ નથી. હું તો આદર્શવાદના સિદ્ધાંતને માનનારો આત્મા. આ શરીરમાં બસ આપણે કહીએ છીએ અને બધા મારા જેવા પ્રશ્ન બધાયના જ છે. આત્માના સંદર્ભમાં જ હું તો મનમાં વિષય હતો આત્મા, પણ એ ત્યાં બધું ક્લિયર થઈ ગયું. આ માતા આવી, આ બધું જે ઘણા બધા આવે, થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય બોલવું. પણ જાગૃતિના પણ 2 પ્રકાર છે. એક ભ્રમિત જાગૃતિ પણ હોય છે. એ ક્યારેક સમજશો. એ સોલ્વ થઈ ગયું છે ગિરીશભાઈ. હશે. ખૂબ આનંદનો અનુભવ રહ્યો છે. અહીંયા પાછળ મને 2-3 જણાએ મને કીધું કે આ મોન્ટેરિયાનું કેમ રાખ્યું છે, તો મેં કીધું કામથી રાખ્યું છે. આ મોન્ટેરિયાનું એટલા બધા રાખ્યું છે કેમ કે મારે તમને જીવન અને શરીર વિશે સમજાવવું થાય. એક્ઝામ્પલ હતું મારી ભાઈ. વાહ. મને કે મોન્ટેરિયાનું હવે તો જોડો. મેં કીધું જીવન અને શરીરની મેં કીધું મારે ડેફિનેશન આમને સમજાવી કેવી રીતના, આમ પ્રસ્તુત કેવી રીતના કરવી? તો આ જીવન અને શરીરની ડેફિનેશન છે. આના ઉપરથી હું મોન્ટેરિયા એવું ઓળખી શકું, ખબર પડે? મને આના ઉપરથી એવું ઓળખી શકું કે આ મોન્ટેરિયા છે, બરોબર? પણ એ મોન્ટેરિયા છે એ આ જે જ્ઞાનમાં પડેલું છે ને, એ જ મારું જીવન છે. ખબર નહીં પડે? ખબર નહીં પડે, પણ તો છતાં આપણે તાળી પાડીએ. એટલે કહું છું ને, અમુક વસ્તુ એવી સમજાણી છે તે વ્યક્ત કરવી પણ ક્યાંક હજી એટલી યોગ્યતા નથી. એના શબ્દ મેં સમજશું, કરશું. પણ મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે
બે હાથ જોડીને વિનંતી છે, पूर्णता की ओर आगे बढ़ो और अपने घर में जो पूर्णता की अपेक्षा से आए हुए वाह। बच्चे हैं उनको भी पूर्णता का रास्ता બહુ दिखाओ। સરસ, ખૂબ સરસ. પાર્થભાઈ આ વાક્ય બોલે ને એના પછી મારા મને ફોર્મ જલ્દી ચડી જાવ પાછું. સતીશભાઈ તો ત્યાં આવેશમાં આવી જાઓ. મેં વળી વચન આપી દઉં. આપણે બ્રહ્માંડની જેમ વચન મનમાં વિશ્વાસ છે. મારા બધા પરિવાર છે ને મારી પાસે. મેં કયું વચન આપ્યું ખબર તમને? મને ગિરીશભાઈ એક વખત કહેતા હતા કે આપણે આખું ડીસાને દત્તક લેવું છે. ઓહ, એટલે મેં આ તો કીધું મોટું કહી ફરી તમારે આવું કરો તમે. પણ ત્યાં ગયા ને ત્યારે ક્લિક થયું. મારે ડીસાની આખું બનાસકાંઠા દત્તક પહેલાં લેવું છે અને 1000 સ્કૂલો લગભગ આખા બનાસકાંઠા. આપણે એક માણસ જાગૃત થઈને 1000 સ્કૂલ હલાવી ના શકીએ યાર. બે હાથ ઊંચા કરીને એને સ્વીકારી લો તો પછી. હા, અમારા સાયન્સના ટીચરને ખબર ના પડી પણ હાથ તો ઊંચા કરો પછી સમજાઈ શકે. મારું એ કહેવું હતું કે મેં બ્રહ્માજીની જેમ આમ કહી દીધું છે કે હું અમારી સ્કૂલ જ નહીં પણ આજુબાજુ એટલે કે બનાસકાંઠાની તમામ સ્કૂલોમાં આ જાગૃતિનું પ્રસરણ થાય એવું કાર્ય કરવાનો છું. એ તમારા થકી કહી શક્યો છો. એક એક વ્યક્તિ આમાંથી જાગૃત થશે અને બધા આખા બનાસકાંઠામાં જાગૃતિ લાવશે. આજે આટલા આત્મવિશ્વાસથી કહેવાનો આ તમારી જ શક્તિ છે, એનાથી વ્યક્ત થાવ છો. આ ફોર્મમાં બોલું છું ને એ ફોર્મ તમારું છે. આ ઉભરાઈ રહ્યો છું ને એ પ્રેમ પણ તમારો ઉભરાઈ રહ્યો છે. એટલે મારા મિત્રો ગિરીશભાઈ રોજ આનો પ્રયત્ન કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર. મારે ઘણું બધું એમની પગમાં પેલું થઈ જવું હોય પણ પછી એ કે તમે એક્ટિંગ કરો છો. એમનો તો ખૂબ ખૂબ આભાર. એટલે બધા આમાં બહુ સમજવા જેવું છે. તમારા ઘરમાં મોજ આવી જશે, બધું જ આવી જશે. સંપત્તિ તમે શું સમજો? તમારે લાખ રૂપિયા તો રમતા કમાઈ લેશો. મને એમ થાય, મન પહેલાં એમ થતું કે આટલું બધું વિસ્તરણ કરીએ કેટલા પૈસા લાગે. હવે તો કોઈ ચિંતા જ નથી. આખી સમૃદ્ધિ, આખી સૃષ્ટિ મારી છે. હવે શું ચિંતા હોય? જેને જે કરવું કરી નાખે. અર્ધ જાગૃત તો છે જ ને. અર્ધ જાગૃત તો છે જ ને. બધા જાગૃતિની અવસ્થા, જાગૃતિ પ્રાપ્તિ માટે જો એક બહુ સરસ વાત છે. મને એક બીજું બહુ ક્લિક થયું કે દરેક જગ્યાએ આ વસ્તુ ચાલે છે. દરેક જગ્યાએ ક્યાંય આવું ચાલે છે? ક્યાંક જૂજ જગ્યાએ ચાલે છે. તો તમે તમારી જો હાથ આમ પાછળ જતો હોય ને, પેલું પિક્ચર હમણાં આવ્યું ને કયું પુષ્પા, તો થાબડીને કહી દો કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવું વાતાવરણ મળી રહ્યું છે. પુષ્પા આના માટે તો આપણને લાયક છે, કહી શકાય. હા, તમે ભાભી જે કહો છો ને અમારે કરવું જ પડે. એટલે મહેરબાની કરીને થોડું કહેજો. આમાં ખબર નહીં પડી ને. હા, શું છે મોન્ટેરિયાના સ્ટીકરમાં? હા, જીવન અને જીવન કહેવાય, આમ એવું કહેવાય. બરોબર. શરીરથી અત્યારે આ મોન્ટેરિયાને આ જોઈ રહ્યું છે સ્ટીકર, ક્લિક થાય પકડી લેજો, એ જીવન છે. શરીરથી એટલે આંખોની ઇન્દ્રિયોથી આ અત્યારે શરીરને આ મોન્ટેરિયાના સ્ટીકરને જોઈ રહ્યો છે, પણ એ મોન્ટેરિયાની અનુભૂતિને જે અનુભવી રહ્યો છે ને એ જીવન છે. વાહ! જીવન આત્મા ક્યાંય નથી, આ પુંજા આકારે શરીરમાં ફરી રહ્યું છે. તમારી ગતિ સ્થિતિ બધું જ જોવે છે, બધું જ જાણે છે, એ જોવે છે, કહેતો નથી. આદર્શવાદને માનનારા વ્યક્તિઓ, મને મારા શબ્દ સમજજો, આદર્શવાદને પૂર્ણ માનું છું. આત્મા જીવન કહેતો નથી. ક્યારેક અનકોન્શિયસમાં એવું કહે ને, આના કરીશ, આના કરીશ, આના કરીશ, એ જીવન છે. વાહ! ખબર પડે શું કહું છું? એ શરીરની અંદર સતત કોન્સ્ટન્ટ છે.
ક્રિયા કરતો નથી પણ ક્રિયા કરાવે છે કે તું આ ના કરીશ, બરોબર? એ બધું જ જોવે છે. એને આપણે આત્મા કહો, એને જીવન કહો, એ બધું જ જોવે છે. તમારા કર્મ કુકર્મ બધું જોવે છે, કહેતો નથી. પણ આપણે એને એની પૂર્ણતા ઉપર, મને તો મારા બાળક ઉપરથી જ્યારે ચિત્ર સ્પષ્ટ કર્યું ને, બસ ખબર પડી ગઈ કે આ આત્મા શું છે, જાગૃતિ શું છે, ખબર પડી ગઈ. બહુ સરસ. માના ગર્ભની અંદર બાળક આ બધું શીખીને આવે છે. ક્યારે શીખીને આવે છે? જ્યારે એને જાગૃતિ ક્રમમાં એ રીતનું પ્રેઝન્ટ કરવામાં આવે છે. આપણે કહીએ છીએ કે ગર્ભની અંદર હતો અને ચક્રવ્યૂહ શીખી લીધો, બાળક જન્મ આવ્યો એટલે કે આ શ્લોકો બોલતો શીખી લીધો. જો જાગૃત અવસ્થાએ આવેલું એ જીવન હોય તો તરત એ વસ્તુને પકડી લે છે. દરેક જીવન જાગૃત જ હોય છે. આપણે એને ભ્રમિતતાની ઓર લઈ જઈએ છીએ. સાચી વાત. ઘણું સમજાણું છે, તમારે સમજવું હોય શિબિર में जाना पड़ेगा. 5 બાર 5 વખત 5 કે સોમભાઈનું એવું કહે છે કે શિબિરમાં એકવાર લાવો એટલે. અને આપણા ત્યાં ખાસ આપણા ત્યાં પણ 27 એપ્રિલથી 1 મે જીવન વિદ્યા પરિચયની શિબિર છે. બહુ ઉત્તમ, અને જેમની કૃતજ્ઞતા ત્યાં શિબિરમાં પણ સતીશભાઈએ વ્યક્ત કરી હતી એવા સુરેશ કાકાની આપણે શિબિર છે. અને એની પછી તરત જ અમે જે આ બોલીએ છીએ અધ્યયન બિંદુ, આ સૃષ્ટિનું સર્જન અને આ જીવનનું આજે તમે કહો છો કે આ હજી વ્યક્ત કરું છું, એના પછી તરત જ 1 મેથી આપણા ત્યાં પારસભાઈ કાલરિયા બહુ સંપન્ન છે, એમની સાથે હું અધ્યયન બિંદુ શિબિરમાં મુલાકાત પણ થઈ. એમનું સાંભળ્યું, એમની પાસે તો બહુ ઉત્તમ જ્ઞાન છે. અને તરત જ જેવી આપણે 27 એપ્રિલથી 1 મે જીવન વિદ્યા પરિચયનું વર્કશોપ પૂરો થાય એટલે તરત જ એ અધ્યયન બિંદુની પણ આપણે શિબિર છે આપણી સ્કૂલમાં જ. તો આ મોકો ચૂકતા નહીં, સ્વયંને સમજવાનો. અત્યાર સુધી જે આ આત્માનું રહસ્ય આપણે જાણ્યું છે, બરાબર છે, આદર્શવાદમાં આત્મા છે આપણે સ્વીકારીએ, પણ એની મરજીથી આ શરીર ધારણ કરીને આવ્યો છે, એની બધું જો સમજવું હોય, આ સૃષ્ટિનું સર્જન સમજવું હોય. મારી ઉત્પત્તિ જ પાણીમાંથી થઈ છે, આવી મને એ વખતે ખબર પડી ને ત્યારે રાકેશભાઈ એ હસ્યા, કારણ કે ગતિ અચ્છી આવું બોલ્યા, સમજી જાય. મેં કીધું બરાબર છે. તો આ બધું સમજવું હોય તો શિબિરમાં આવજો, હાજરી આપજો. પરિચય શિબિર બરોબર છે, પણ જો મારા માટે આ જો તમને કહી દઉં, કોઈ મેં 4-5 શિબિર કરી નથી, કરી જ નથી એવું કોઈ ચાલે? બિલકુલ નથી કરી, બિલકુલ નહીં. એક પણ શિબિર કરી નથી મેં. આ CVS સેલ બન્યો, ક્યાંક એવી કૃતજ્ઞતા એમની, એ ઘટનાની કૃતજ્ઞતા. પહેલું તો તમને અહીંયાથી જ જવું, એ ઘટનાઓની કૃતજ્ઞતા કે આ રસ્તો મળ્યો. અને મેં તો મારી પાછળ બુકમાં લખી નાખી છે આખી ઘટના. એ ઘટનાની કૃતજ્ઞતા કે આ રસ્તો મળ્યો છે. જીવન વિદ્યા પરિચય શિબિર ઓનલાઈન જ જોઈ છે, એ જ્યાં આગળ ચર્ચા કરી તેમ. ફર્સ્ટ એટેમ્પ જ આ ઓફલાઈનનો છે. પણ જો કે એવો અધ્યયનનો વિદ્યાર્થી રહેલો છું, અધ્યયન મને કરવું ખૂબ ગમે છે. ભાષાનો શિક્ષક છું, શબ્દની સમજ તરત ખબર પડી જાય. એટલા જ માટે મેં અમુક શબ્દને જ કહું છું ને, બુદ્ધિભ્રષ્ટ શબ્દ. આ બુદ્ધિભ્રષ્ટ શબ્દ વાપરે એટલે સોમભાઈ તો રાજી થઈ જાય, વાહ આવે કે યોગ્ય દિશા પકડાય છે. બુદ્ધિભ્રષ્ટ હોતી નથી. પ્રત્યક્ષ કો પ્રમાણ ક્યાં, આ બધું ઉલટું સુલટું થાથ જ કરે ત્યાં જાઓ એટલે. પ્રમાણ હોય તો પ્રત્યક્ષતાની જરૂર નથી. શાશ્વત નિયમ છે કે આ રીતનું જ જીવન જીવવું જોઈએ. ખાલી જીવન કેવી રીતના જીવવું જોઈએ સમજવાનું છે. અને वो समझने के लिए शिविर में जाना पड़ेगा. अस्तु. મેં છે ને 9મા ધોરણમાં રુથરફોર્ડ ને આ બધું ભણેલા આપણે, છેલ્લે બોહર સુધી ભણ્યા પરમાણુ વિશે. એટલે જળ પરમાણુની બધી ચાલતી હતી કે જળ પરમાણુ નિર્માણ ક્યાંથી થયું, એની ઉત્પત્તિ કઈ,
તો અમારા તે ખિલારી સાહેબ કરીને ડૉક્ટર ખિલારી ફિઝિક્સના સારા ટીચર, એમને ઈસરોમાં પણ કામ કર્યું. અને પાઠક સાહેબને તો બધા ઓળખો છો, લાસ્ટ ટાઈમ આપણા ત્યાં આવ્યા હતા. એ બેનને મેં ફોન કરીને પૂછ્યું, એટલે કે હવે આ બધું શીખવાની ક્યાં જરૂર છે સમજવાનું. એટલે એમને કહ્યું કે સુપરનોવા એ સ્ટેજ છે, એનાથી આખું બ્રહ્માંડની રચના થઈ. મેં કીધું એના પહેલાં એના પછી એના પહેલાં શું હતું એમ, સુપરનોવા પહેલાં? એટલે કે એ બધું કશું એ ટાઈમ લાઈન કે એવી કંઈક બાબતની વાત કરી. પણ કે એમાં બી અમે બધા એમ કે અનસર્ટન છીએ, એમાં અમને પણ બહુ ધ્યાન નથી જતું કે આ કેવી રીતે થયું. પછી મેં એમને કીધું કે હું તમને એક બીજો પરમાણુ આપું છું. એટલે કે આ 118 સિવાયનો છે? મેં કીધું હા. મેં કીધું આ જીવન પરમાણુની વાત છે. આખું સ્ટ્રક્ચર મોકલાયું, એમને પણ જોયું, એમને અમને કહ્યું કે મારે આના વિશે થોડું જાણવું છે. અને મેં કીધું તમે આવજો, આપણે વ્યવસ્થા કરશું. એટલે એક સાયન્ટિસ્ટ તરીકે એમનું પણ એક ધ્યાન ગયું. એ પોતે સાયન્ટિસ્ટ છે, તો એમને પણ એકદમ રુચિ જાગી છે. અને આપણે બધા તો કોર ભણી રહ્યા છે, સાયન્સના ટીચરો તો ખરેખર એ બધાને જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ આ બાબતે. તો બહુ મજા આવશે જીવન પરમાણુને પણ સમજવાની. એ કેવી રીતે જળમાંથી જીવનમાં બદલાયો છે અને અંશવિહીન બન્યો છે, ભારવિહીન કેવી રીતે બન્યો છે, એ પણ જાણવાની બહુ મજા આવશે. જે એવું નથી કે સાયન્સના વિદ્યાર્થીઓ સાયન્સમાં કરેલું એ જ સમજી શકે. આમાં બિલકુલ એકદમ સિમ્પલ ફોર્મેટ છે, તરત જ સમજાઈ જશે. જેમ શીરો ખાઈએ ને, ચાવવાની જરૂર પડે, એમ તરત જ ગળાઈ જવાશે. એકદમ સહેલું છે, એટલે બહુ ભારે પણ નથી. કારણ કે આ વસ્તુ આપણે આ શબ્દો છે ને અમે સાંભળ્યા નથી ને, એટલે આપણને ભારે લાગે. સાંભળવાની પહેલી ક્રિયા છે, પછી મનનની ક્રિયા છે, ને ચિંતન તો ઓટોમેટિક થવાનું છે. હવે એ પણ હું તમને ક્લિયર કરું. સાંભળવું એટલે શું? મારે તમને સાંભળવાનું તો પહેલાં મારે સ્વીકૃત કરવા પડે. આ મારો બી ત્યાં ધ્યાન ગયું કે હું જેને નથી સાંભળતો એને ઇગ્નોર કરું છું, એને સ્વીકૃત નથી કરતો, એટલે હું પ્રોપર સાંભળતો નથી. મેં સોમભૈયાની એક લાઈન સાંભળી, સોમભૈયાની એક લાઈન સાંભળી છે, ક્યાંય હું વિચલિત ન હતો, એકદમ ધ્યાનથી પહેલી વાર મેં પહેલી બેન્ચીસમાં બેસીને સતત સાંભળ્યું છે. નકર હું તો છેલ્લી બેન્ચીસનો વિદ્યાર્થી, હું જાહેરમાં કહું છું, મસ્તી જ કરી છે ક્લાસમાં. અને હા, મને મેથ્સ બહુ સારું ફાવતું એટલે કરી લેતા આપણે. પણ એક પ્રથમવાર એવું, કારણ કે એટલી જિજ્ઞાસા જાગી હતી એના કારણે. અને સોમભૈયા જાગૃત લાગ્યા, કારણ કે મેં 2 દિવસ તમે એમના હાવભાવ ન જોયા. એ બી તમને ખ્યાલ છે ને, બાળક તમને નથી, તમને જોવે, તમને ભણે છે, કન્ટેન્ટને તો નેક્સ્ટ ભણે છે, એ તો તમે બધા જાણો છો. તો મને એવું લાગ્યું ત્યાં, એટલે હું અટેચ થઈ ગયું. એટલે એક મને તો આમ હાલ તમે કહો કે સોમભૈયાની જેમ તમે ભણાવો તો હું ભણાવી શકું. હું ઘૂસી ગયા છે અંદર. દેખાય જો પ્રભાવમાં છું એટલે રહેવાનું હમણાં થોડા દાડા. પણ હું એને પ્રયત્નમાં રાખીશ કે સતત રહે, સંતુલનમાં રહે. સોમરસ જે પીને આવે સોમભૈયાનો, એને ત્યાં લંચ પડે ને એટલે પછી નેક્સ્ટ સ્ટેશનની વાત, ચલો સોમરસ પીવા, બસ આવી રીતના જ. એ લેક્ચર એ 7 દિવસ તમે અદ્ભુત બનાવવા માટે તમારું બેકગ્રાઉન્ડ બનાવી દે. આ શબ્દોને તમે વારંવાર ગિરીશભાઈનું એક લેક્ચર છોડો નહીં, એવી મારી અપીલ છે અહીંયાથી. કંઈ પણ કામ હોય પછી થશે એમ કરીને બેસી જાઓ. અને મોબાઈલને તો એક જગ્યાએ સુવાડીને જ બેસો એકવાર, એટલે લિસનિંગ વધશે, સ્વીકૃતિ આવશે તો જ લિસનિંગ થશે. અને મનન શું કરવાનું છે એ પણ તમને કહી દઉં. મનન જે પ્રિય હિત લાભ છે એના ઉપરથી શિફ્ટ કરીને ન્યાય ધર્મ સત્ય ઉપર લઈ જવાનું છે. અને સતત તમારા અંદર વિચારો વહેતા હોય છે, ક્યારેય વિચારો બંધ થતા નથી. એને તમારે બોરની જેમ, દાખલા તરીકે મને એક ધ્યાન ગયું. અમે સવારે વોકિંગ કરવા જતા હતા, ત્યાં મોટું એક તળાવ હતું. ત્યાં જતી વખતે અંધારું હોય, એટલે એક બોરડી આવે, તો એટલું તો ધ્યાન ગયું કે હવે પથરા મારી બોર તોડાય નહીં, નીચે પડેલા જ વીણાય. તો બોર વીણતા વીણતા કેટલાક કાચા પણ આવી જતા. કાચા ક્યારે આવતા ખબર પડે? મોઢામાં નાખીએ ને હા કાચું આવી ગયું, કારણ કે અંધારું હતું. જ્યારે રિટર્ન આવતા હતા ને
રિટર્ન. ત્યારે આમ જોઈને વીણતા હતા, પાકા બોર વીણતા હતા, આમ પાકા બોર. એમ વિચારોમાં તમારે NDS વીણવાના છે, પછી તો બીજું બધું ઓટોમેટિક કામ થવાનું છે. એ મારું ધ્યાન જોરદાર થઈ. ત્યાં બોર પછી તો પાકા જ બોર આવવાના, કારણ કે અજવાળું થઈ ગયું છે. એમ આ જ્ઞાનની રોશની, આ મધ્યસ્થ દર્શનની રોશની જો તમારામાં વહી જશે, શબ્દ સમજાઈ જશે, પછી તમારે NDSમાં જ તમે રહેશો. તમારાથી ક્યારેય ગલતી થવાની જ નથી. 100% 100% સભાનતા, 100% સભાનતાથી બોલું છું. ઓકે, તો હવે કયા બોર વીણવાના છે આપણે? પાકા. અંધારામાં કાચા બોર આવી ગયા, ઠીક છે, કંઈ વાંધો, એને રિગ્રેટ નહીં રાખવાનો. પણ બોર તો મસ્ત પાકા બોર વીણવાના છે, ને એ તમારા માટે પથરેલા જ છે. થેન્ક યુ, આભાર.